જનશિક્ષા સંસ્થાના ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એનજીઓ જનશિક્ષા સંસ્થાના ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય જૂના બોરભાઠા ગામ ખાતે એક પેડ માં કે નામ ધીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જેએસએસ હેડક્વાર્ટર્સ ખાતે નો પ્લાસ્ટિક ધીમ ઉપર પરિસંવાદ યોજાયો હતો, જેમાં નિયામક જૈનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન-વોવન બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત હાજરજનોને નોન-વોવન બેગોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. એનટીપીસી કોલોની જનોર ખાતે સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર એસસીઓના તાલીમ વર્ગનો એનટીપીસી મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના વરદ હસ્તે અને ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ એનટીપીસીના CSR ઇનિશિયેટિવ હેઠળ પ્રાયોજિત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેના આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરી શકશે. આ કાર્યક્રમમાં જેએસએસના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, જયંતભાઈ કાગજી, છાયાબેન પાટીલ, યુક્તાબેન રાજ વગેરે મહેનત કરી હતી. વગેરે એ જ હેમંત અઝહર પઠાણ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાતી, અંકલેશ્વર.